ગરીબીમાં પેદા થયા એ તમારી ભૂલ નથી, પણ જો આવા ગરીબના ગરીબ જિંદગી કાઢી નાખશો ને તો એ તમારી કઠણાઈ છે. તો તમારી જેવા મૂર્ખ કોઈ નહીં કહેવાય. એટલે જ તમને હું કહું છું કે જાગો ને જગાડો રે મારા આદિવાસી ખાઈ નીંદરોમાં હુતા હો. તમે જાગશો ને તો જ આપણા આદિવાસી સમાજનો વિકાસ થાય. નહીતર દોસ્તો આવા નવા ભાજપ સરકાર આવશે તો આપણા સમાજનો વિકાસ કરે, કોંગ્રેસ સરકાર આવે તો આપણા આદિવાસી સમાજનો વિકાસ કરે. એમ કરી કરીને દોસ્તો 50-60 વર્ષ કાઢી નાખ્યા છે ભાજપ સરકારે અને કોંગ્રેસ સરકારે આ રાજ કરીને, પણ આપણા આદિવાસી સમાજને આવો ને આવો ત્રાસ છે દોસ્તો. બધી પૂરતી વસ્તુ આપણા આદિવાસી સમાજને મળવા જ નથી દીધી. કેમ કે હજી સુધી અમુક ગામડામાં પાણી પીવાની પણ તંગી છે. જ્યારે હેડપંપની વાત આવે ત્યારે ગામમાં 1-2 હેડપંપ નાખે સરકાર, તો એમાં આખું ગામ થયેલું પાણી પી શકે હેડપંપે. અને આદિવાસી સમાજે જ્યારે અમારે પીવાનું પાણી નથી એમ કીધું ને ત્યારે સરકારે એવો નિયમ કર્યો કે તમને ઘરે ઘરે નળ નાખી દઈએ, એટલે ઘરે ઘરે તમારે પાણી આવશે. એમ કરીને ગામે ગામ પાણીના ટાંકા બંધાવ્યા. પણ દોસ્તો એ ટાંકાને બાંધતે લગભગ 500-600 વર્ષ થઈ જશે. એ ટાંકા બાંધેલા એમના એમ પડ્યા છે, પણ હરામજો એમાં એક પણ પાણીનું ટીપું આવ્યું હોય, અધૂરા પડ્યા છે એમના એમ. તો આવી સરકાર હોય અને જે લાઈનો નાખેલ્યો હતી જમીનની અંદર એ ટાંકાનો, એ લાઈનો પણ બિચારીઓ હળી જવાનો છે એમાં, પણ એમાં પાણી નથી આવવાનું. તો આ ખોટા ખર્ચા શું કામ કરો છે પણ આવા? તો દોસ્તો હવે આ સરકારની વહણે લાગવું નહીં. અને આપણે આદિવાસી સમાજના આમ આદમી પાર્ટીના જે આપણા નેતા છે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, તો આપણે જે આપણો આદિવાસી સમાજનો કોઈ બી ધારાસભ્ય ચૂંટણી લડે તો એને જ આપણે જીતાડવાનો દોસ્તો. કેમ કે આપણી આદિવાસીનો કોઈ બી ધારાસભ્ય જીતશે તો જ આપણા સમાજનો વિકાસ કરશે. અમુક આપણને આ ભાજપ સરકાર અને કોંગ્રેસ સરકાર કે આ આદિવાસીઓને કાંઈ ખબર નહીં પડે એમ કરીને મૂર્ખ બનાવતી રહે. અને આપણે કાઠિયાવાડની અંદર અને બધી જ જગ્યાએ ભટકીને કામ કરીને આપણા બૈરા છોકરા મરી જવાના, પણ આમાં આગળ આવી જ નહીં. તો દોસ્તો હવે આપણો આદિવાસી સમાજ જાગ્યો છે, તો બધો ભણ્યો ગણ્યો છે અને સુધર્યો છે. તો હવે સુધરો અને આપણા આદિવાસી સમાજનો વિકાસ લાવો અને આપણા આદિવાસી સમાજના ધારાસભ્યોને જીતાડશો તો એક દિવસ આપણો ભીલ પ્રદેશ જરૂર બનશે. તો દોસ્તો આ મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દીધો, और ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો.